અમરેલી લેટર કાંડમાં એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. અમરેલી લેટર કાંડ ડામવાનું નામ જ નથી લઈ રહ્યો, તેમ એક બાદ એક વિસ્ફોટ થઈ રહ્યા છે. સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયા મેદાને આવ્યા. પૂર્વ સાંસદના નિવેદનને લઈને નાથાલાલ સુખડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે લેટર કાંડનો સર્જનાર જ નારણ કાછડિયા છે. એના પાપ ફૂટ્યા એટલે મીડિયા સામે બોલી ગયા. એ લેટર મારી પાસે આવ્યો હતો, થોડોક વાંચી મેં સેન્ડ કરી દીધો. મુખ્યમંત્રીને, રત્નાકરજીને, CR પાટીલને તો ખરેખર સર્જનાર જ તે જ છે. સરકાર અને ભારતીય જનતા પાર્ટી આવા નમાલા નેતાઓ અને કાવતરાબાજ નેતાઓની સામે કડક પગલાં ભરીને પાર્ટીમાંથી હાંકી કાઢે અને જેલ ભેગા કરે. સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય, સંસદ સભ્યને પ્રજાની અંદર બદનામ કરવાનું કાવતરું જો રચતા હોય તો તેની સામે કડક પગલાં ભરવા જોઈએ. આવા કેસોમાં નાર્કોટિક્સની બાબત જ નથી, માત્ર ને માત્ર અલગ રસ્તે ગાડી તારવવાની વાત છે. આ મુદ્દાથી અલગ જગ્યાએ તપાસ ભટકી જાય એટલે બીજી તપાસ માંગવા લાગ્યા. નિર્લિપ્ત રાયનો તપાસનો રિપોર્ટ આવશે એટલે સ્પષ્ટપણે જે કંઈ હશે તે સાચું બહાર આવી જશે. સાથે જ નાથાલાલ સુખડિયાએ જણાવ્યું હતું કે હવે તો નારાયણ કાછડિયા પણ સ્વીકારે છે. સેન્ડ કર્યો તો એવું નારાયણ કાછડિયા કબૂલે છે. પાર્ટી આવા લોકોને હાંકી કાઢવા જોઈએ. હાલ અમરેલી લેટર કાંડમાં એક બાદ એક નેતાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે નારણ કાછડિયા ઉપર અનેક સવાલ ઉભા થયા છે. જ્યારે નારણ કાછડિયા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નિર્લિપ્ત રાય દ્વારા તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ કોના રિપોર્ટમાં નામ ખુલે છે તે જોવાનું રહ્યું. હું મારો નાર્કોટિક બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા. આમાં કોઈ સવાલ નથી. જે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટર કાંડ હાલે છે. ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું. મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં એમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ. હા, આપના મીડિયાના માધ્યમથી મેં આખો એમનો ઇન્ટરવ્યૂ નારણ કાછડિયાભાઈનો જોયો તો એમણે ડાયરેક્ટ કીધું કે ભાઈ મેં અડધો ફડધો લેટર વાંચ્યો અને સેમ ડે રત્નાકરજી, મુખ્યમંત્રીશ્રી અને CR પાટીલ સાહેબને મોકલ્યા. તો આવો જવાબદાર માણસ એને આખો લેટર વાંચવો જોઈએ. પરંતુ મારો તો પહેલેથી કહેવાનું રહ્યું છે કે આ આખો લેટર કાંડ સર્જનહાર નારણ કાછડિયા છે અને આજ એનું પાપ સાપરે છડીને મીડિયાની આગળ પોકાર્યું છે. તો આવો લેટર વાંચ્યા પછી સ્થાનિક લેવલના નેતાઓને જાણ કરવી જોઈએ કે ભાઈ આવી રજૂઆતો મારા મીડિયાના મારા વોટ્સએપ ઉપર આવ્યું છે. પરંતુ એનું પાપ હતું કે પ્રદેશમાં મોકલી દીધું અને આવા છોકરાઓ પાછળ આવું કૃત્ય કરાવી અને લેટર કાંડ ઊભો કર્યો. ખરેખર પાર્ટીએ આવા લોકો, ગદ્દાર લોકો, કાવતરાકબાજ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢીને કડક પગલાં લેવા જોઈએ. આને જેલના સલાખા પાછળ ધકેલી દીધો. કેટલા બધા ભ્રષ્ટાચારો આશરા છે, આની તપાસો થવી જોઈએ. ઘણું બધી આ સમસ્યા જ એક આ જિલ્લાની આ અમુક નેતાઓ બની ગયા છે. તો નારણ કાછડિયા તો સીધી લીટીમાં હવે આરોપી જેવું જ વર્તન થઈ ગયું, આરોપી જ ગણાય. તો એમને સામે પણ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, સરકારે કાર્યવાહી કરવી જોઈએ. હવે એ આંતરરાષ્ટ્રીય ગુનાઓ આચરનારા આરોપીઓ સામે નાર્કો ટેસ્ટ થતો હોય છે. આવા કેસને આ આખો મુદ્દો નિર્લિપ રાય સાહેબની તપાસનો રિપોર્ટ આવે એ પહેલાં મુદ્દો ભટકાવી નાખવા માટેનું આ બધું હાલી રહ્યું છે. પરંતુ દૂધને દૂધ ને પાણીનું પાણી, ઈશ્વર સત્યની સાથે હોય છે એ સાબિત થયું છે અને કાવતરાબાજો ધીરે ધીરે બધાએ ખુલવા માંડ્યા છે. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.